એક વસ્તુ બહુ શાંત રીતે સાંભળજો મારો બાપ, હું તમને જે ફિલિંગ કરાવું છું એ વાતનું. ઉભો રે જુવાન, ઉભો રે. આ દીકરીઓ કોઈ પણ જ્ઞાતિની હોય, યાદ રાખજો. આ મંચ ઉપરથી આ બહુ મારી જિમ્મેદારીથી વાત કરું તમારી સામે. દીકરી આ મલકમાં ગાવા આવે કે પછી કઈ ઓલકોના મલકમાં ગાવા જાય, તમે જ્યાં સાંભળવા જાઓ ને એને એવું લાગવું જોઈએ દીકરીઓને કે અમે અમારા પિયરમાં બેઠ્યું છે. એને ડર ન હોવો જોઈએ, એને ભય ન હોવો જોઈએ. ભય મુક્ત સ્ટેજ હોવું જોઈએ સાહેબ. એને ડર ન હોવો જોઈએ. એને એમ લાગવું જોઈએ કે હું મારા બાપના આંગણે મારા પિયરમાં બેઠી બેઠી ગાઉં. વરણ ગમે ઈ હોય મારો બાપ, જ્ઞાતિ ગમે ઈ હોય, કારણ કે અમારી તો આ એક નાત છે. પછી આમાં વર્ણ ભેદ ન હોય, આમાં જ્ઞાતિ ભેદ ન હોય, આમાં કોઈ એક ગામના નહીં તોય આમ હગા હાટ ઉભાઈ ઘોડી પ્રેમ કરે. આમ જુઓ, ક્યાં જુનાગઢ, ક્યાં પોરબંદર, ક્યાં જામનગર, ક્યાં જેતપુર, ક્યાં સાણોદ, ક્યાં બોટાદ. જો આ ગાથી વાગે, ગાથી આ ઘર કાતી વાગે, આ ફૂંકથી વાગે. લે લે વગાડ ભાઈ, ચાલુ કરો ને એનું. ભાઈ નું કામ કહેજો તમે. હાલો વગાડ. હા કાથી વાગે એમાં હજી વાંધો ન આવે, ઘર કાતી વાગે એમાંય વાંધો ન આવે. પણ આની સામે તમે લીંબુ કાચર્યો ખાઈ ન શકો, કારણ કે ફેફસા ફૂલી જાય. એ તમે 4 વ્હીલ ગાડીમાં બેહો તો રોદો કદાચ હારી ગાડી હોય તો એનું જમ્પિંગ ઝીલી લે રોદો, પણ ટ્રેક્ટરમાં જમ્પ નથી. હા, એ તો જેવો ધરતી માથેથી રોદો આવે એવો જ અહીં હાડમાં આવે. ખોટું બહુ કરી ગયું છે ને એટલે સાચું જાતું નથી મગજમાં, ખબર નહીં સાહેબ.